રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડે આખા રાજ્યને હચમચાવી દીધું છે ત્યારે તંત્ર દ્વારા સંપૂર્ણ રાજ્યમાં ફાયર એનઓસી અને ફાયર સેફટીની સ્કૂલ ટ્યુશન ક્લાસીસ સિનેમાઘર સરકારી ઓફિસમાં ચકાસણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ રાજકોટના ધોરાજી નગરપાલિકાનું અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું પરંતુ ફાયર સેફટી ન હોવાથી વિવાદમાં આવ્યું આ બિલ્ડિંગને 7 વર્ષ જેટલો સમય થયો પરંતુ ફાયરની કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ધોરાજી નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે એક નવનિર્મિત બિલ્ડિંગ બનાવવામાં આવ્યું। આ બિલ્ડિંગની અંદર એક્ઝિટની એક જ માત્ર જગ્યા અને એ પણ સાંકડી સીડી બનાવવામાં આવી છે અને જે તે વખતે ફાયર સેફટીના જે સાધનો મૂકવા જોઈએ સાધનો મૂકવામાં આવ્યા નથી। જે જગ્યા પરથી ફાયરની એનઓસી લેવાની હોય એ જગ્યા પર ફાયરની સુવિધા નથી। બીજી તરફ સરકારે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફટી બાબતેના આદેશ આપ્યા છે પણ અહીં તો હકીકત કંઈક અલગ જ સામે આવી રહી છે। ફાયર સેફટી જરૂરી હોવાના દાવાઓ સરકાર કરે છે પણ અહીં ધોરાજી નગરપાલિકા કચેરીનું નવું બિલ્ડિંગ તો ફાયર સેફટી સાધન વિહોણું છે। અહીં જો કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ? પાલિકામાં ફાયરનું ટેન્કર પણ બિસ્માર હાલતમાં હોવાથી અનેક પ્રશ્નો સર્જાયા છે। ધોરાજી નગરપાલિકામાં જે ફાયર સેફટીના સાધનો નથી એવું અમોને ધ્યાનમાં આવેલ છે તે માટે અમોએ ચીફ ઓફિસર અને વહીવટદારશ્રી તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને લોકો અહીંયા ધોરાજી નગરપાલિકામાં તેમના કામ માટે આવતા હોય જાજા લોકો આવતા હોય તેના માટે ફાયર સેફટીના સાધનો અને એની જે કાંઈ સુવિધા હોય તે તાત્કાલિક ધોરણથી ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો વસાવે અને તેની કાર્યવાહી કરે તે માટે અમે રજૂઆત કરવાના છીએ।